અમદાવાદમાં ફરી એક વખત આપણું સ્વાગત છે। મિત્રો, તમે પણ જો તમારી ગાડીની અંદર સીએનજી કીટ લગાડવાનું વિચારી રહ્યા હો તો ભૂલેથી પણ આ વિડીયો સ્કીપ નહીં કરતા। મિત્રો, હાલ જે છે સીએનજી કીટની અંદર જબરજસ્ત જે છે ટેકનોલોજી અને જબરજસ્ત બદલાવ જે છે એક સિસ્ટમની અંદર આવી ગયો છે। માર્કેટની અંદર જે રૂટીન સિસ્ટમ જે પહેલાં આપણે લગાડતા હતા ને જ્યાં બી ગાડી આપણી પાવર પિકઅપ અને ગાડીની અંદર મિસિંગના જર્કિંગના પ્રોબ્લેમ જે આપણને સીએનજીની અંદર થઈ રહ્યા હતા એ પ્રોબ્લેમનું જે ટોટલી સોલ્યુશન જે છે આપણે ગાડીની અંદર આપણને ત્યાં મળી જાય છે। મિત્રો, ગાડીની અંદર હાલ જે છે એડવાન્સ ટેકનોલોજી જે માર્કેટની અંદર સીએનજી કિટની અંદર આવી ગઈ છે, જે ખાસ જે છે એ આપણી ઓટોમોટો કંપની જે છે એ ખાસ આ સિસ્ટમની અંદર ખૂબ એડવાન્સ અને ખૂબ અપડેટ જે છે કરી રહ્યું છે। મિત્રો, માર્કેટમાં જે નોર્મલ કીટ હતી એની જગ્યાએ ઓટોમોટો કંપનીએ હાલ જે છે એ ડીપીઆઈ સિસ્ટમ લોન્ચ કરી દીધી છે અને ડીપીઆઈ સિસ્ટમ જે છે ગાડીની અંદર સીએનજી કીટની અંદર જબરજસ્ત રિઝલ્ટ જે છે આ ડીપીઆઈ સિસ્ટમની અંદર મળી જાય છે। મિત્રો, કસ્ટમરને જે છે ડીપીઆઈ સિસ્ટમની અંદર પેટ્રોલ કરતાં પણ એડવાન્સ પરફોર્મન્સ જે છે ડીપીઆઈ સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। માટે જ્યારે બી સીએનજી કીટ નખાવો તો ખાસ ડીપીઆઈ સિસ્ટમનો જે છે આગ્રહ રાખો। ગાડીમાં વાત કરીએ તો સીએનજી કીટ ફિટિંગની અંદર આપણી પાસે એક બલેનો ગાડી જે છે જે 23નું જે પાસિંગ જે છે એ આપણી પાસે સીએનજી કીટ ફિટિંગમાં આવ્યું છે, જેની અંદર ઓટોમોટોની ખાસ જે છે એડવાન્સ સિસ્ટમ જે છે એ આપણે લગાડી દીધેલી છે। એક હુન્ડાઈની એક્સેન્ટ ગાડી છે જે આપણી પાસે ખાસ બોટાદથી જે સીએનજી કીટ લગાડવા માટે આવેલી છે, જેમાં પણ આપણે જે છે ઓટોમોટોની એડવાન્સ ટેકનોલોજીની સિસ્ટમ આપણે જે છે એ નાખી દીધેલી છે। એક આપ જોઈ શકો છો કે કિયા ગાડી છે, કિયાની અંદર પણ સીએનજી GJ2 મહેસાણાની ગાડી છે અને જેમાં પણ સીએનજી કીટ જે છે હાલ ઇન્સ્ટોલેશન થઈ ગઈ છે, જેમાં પણ ઓટોમોટોની એડવાન્સ ટેકનોલોજી છે જેની અંદર ફિટિંગ આપણું ચાલુ છે। એક આપણી ગાડી જે છે આપણી પાસે કિયા કારેન્સ આવેલી છે, કિયા કારેન્સની અંદર હાલ કામ ફિટિંગનું ચાલુ છે। એમાં પણ હાલ જે છે કસ્ટમર જે છે ખાસ આપણી પાસે ઓટોમોટો સિસ્ટમ લગાડવા માટે એડવાન્સ ટેકનોલોજીની લગાડવા માટે કસ્ટમર આપણી પાસે દૂર દૂરથી આવતા હોય છે। મિત્રો, એક ગાડી જે છે વેન્યુ છે, હુન્ડાઈ વેન્યુ ગાડી છે, જેમાં પણ સીએનજી કીટ ફિટિંગનું કામ જે છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, જેમાં પણ સીએનજી કીટ જે છે હાઈ એડવાન્સ ટેકનોલોજીની સિસ્ટમ જે છે આપણે લગાડી દીધી છે। મિત્રો, એડવાન્સ ટેકનોલોજી હંમેશા આપણે કસ્ટમરને દેતા હોઈએ છીએ અને હંમેશા આપણે ગાડીની અંદર સીએનજી કીટની અંદર ઊંચાથી ઊંચું અપગ્રેડ કરતા હોય છે। ડીપીઆઈ સિસ્ટમ જે છે હાલ ઓલ ઇન્ડિયાની અંદર સૌથી પહેલી સિસ્ટમ જે છે આપણે ત્યાં GTV સ્માર્ટ સીએનજીની અંદર ફિટ થઈ રહી છે અને જે પરફોર્મન્સ જે છે કસ્ટમરને એક નંબર જે મળી રહ્યું છે। કામ આપ જોઈ શકો છો કે વર્કલોડ છે ગાડીની અંદર, એક ટ્રિબર ગાડી છે જેમાં પણ સીએનજી કીટ લાગી રહી છે। કારેન્સની અંદર આપ જોઈ શકો છો કે ડિક્કીની અંદર ખૂબ સારી એવી સ્પેસ જે છે એ આપણે નીકળીને અહીંયા ફિટ કરેલી છે। આગળ આપ જોઈ શકો છો કે વર્કશોપનું જે છે કામ લોડ વધી ગયો છે, જે હિસાબે